આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ગુજરાતની 4 સહિત 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં કુલ 8,000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી કરાશે. રાજ્યમાં 10 અને 11 ફેબ્રુઆરી દરમિયાન દરેક ગામ અને શહેરી વિસ્તારોમાં ગાંવ ચલો અભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવામાં આવ્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચ 2024થી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા માટે આજથી હેલ્પલાઇન સેવાનો પ્રારંભ થયો છે અને વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ગુજરાતની 4 સહિત 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડ્યું છે. 56 બેઠકો માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 27મી ફેબ્રુઆરીએ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્ર અને બિહારની 6, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ દરેકની 5, કર્ણાટકની 4, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા દરેકની 3, જ્યારે ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ દરેકની 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનનો રાજ્યસભાનો કાર્યકાળ આગામી એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે. આથી ખાલી પડનાર 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં કુલ 8,000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી કરાશે. વિધાનસભામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GPSC દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે GPSC દ્વારા વર્ષ 2022માં 1,680 અને 2023માં 1,246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. નવેમ્બર 2023 પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની બહાર પાડવામાં આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જે બનતી ત્વરાએ એટલે કે બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે. શ્રી પટેલે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરીતિ આચરનાર લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો ઘડવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં માલગાડી અને પેસેન્જર ટ્રેનની હડફેટે આવતા સિંહના મૃત્યુની ઘટનાઓને અટકાવવા વનતંત્ર દ્વારા 8 નવા વોચ ટાવર ઊભા કરાયા છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંકના જણાવ્યા અનુસાર સાવરકુંડલા લીલિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરી રહ્યા છે. છેલ્લા 6 માસમાં જ આ રેલવે ટ્રેક પર 7 સાવજોના મોત થયા છે. તે વિસ્તારમાં રેલવે ટ્રેકની આજુબાજુ ઊભા કરાયેલા આ ઊંચા ટાવરથી હવે સિંહોની હિલચાલ પર નજર રાખી દુર્ઘટનાને અટકાવી શકાશે. આ ઉપરાંત વનતંત્ર દ્વારા ટ્રેકની બંને બાજુ 20-20 મીટર સુધીની ઝાડી ઝાખરા અને છોડ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. રાજ્યમાં 10 અને 11 ફેબ્રુઆરી દરમિયાન દરેક ગામ અને શહેરી વિસ્તારોમાં ગાંવ ચલો અભિયાન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10મી ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, રાજ્ય મંત્રીઓ, ધારાસભ્યો અને તાલુકા જિલ્લાના હોદ્દેદારો પણ આ અભિયાનમાં જોડાશે. ગાંવ ચલો અભિયાનના સંયોજક હિતેશ પટેલ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોનો પરિચય સામાન્ય નાગરિકોને આપવાનો છે. કેન્દ્રની યોજના અનુસાર ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગુજરાતના દરેક ગામ અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં કાર્યકર્તાઓ સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જશે, જેમાં 29,165 પ્રવાસી કાર્યકર્તાઓ અને 27,535 કન્વીનરો મળીને કુલ 56,700 કાર્યકર્તાઓ જોડાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું શનિવાર 10મી ફેબ્રુઆરીએ ઈ-લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે. રાજ્યના તમામ 182 વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે, તેમજ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની ચાવી સોંપણીના કાર્યક્રમો યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવામાં આવ્યું. ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે. મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બેલ રિંગિંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરાવ્યું હતું. ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને આપવા અને પર્યાવરણને અનુકૂળ વિવિધ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે આ બોન્ડના નાણાંનો ઉપયોગ કરાશે. ગ્રીન બોન્ડના ઓનલાઈન બિડિંગની 4 જ સેકન્ડમાં 200 કરોડ સામે 415 કરોડ રૂપિયાનું ભરણું પ્રાપ્ત થયું હતું અને બિડિંગ સમય પૂર્ણ થવા સુધી જુદા જુદા 30 રોકાણકારો તરફથી 1360 કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચ 2024થી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા માટે આજથી હેલ્પલાઇન સેવાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થી વાલી શાળાના માર્ગદર્શન માટેની આ ટોલ ફ્રી સેવા 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. હેલ્પલાઇનમાં નિષ્ણાંત દ્વારા સવારના 10 વાગ્યાથી સાંજના 6 સુધી માર્ગદર્શન અપાશે. હેલ્પલાઇન નંબર છે 180023355500. વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબવાથી થયેલ મૃત્યુની ઘટનામાં ભાગેડુ આરોપીઓ પૈકી 2 આરોપી દીપેન શાહ અને ધર્મિલ શાહને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ડીસીપી પન્ના મોમાયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસે બંને આરોપીઓની શહેરમાં આવવાની બાતમીના આધારે તેઓને ઝડપી પાડ્યા હતા. બોટ દુર્ઘટનામાં કુલ 21 આરોપીઓમાંથી 17 આરોપીઓ પોલીસ સકંજામાં છે, જ્યારે વધુ 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે વિધાનસભા ગૃહમાં વ્યારાના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને કુલ 1,657 લાખથી વધુની રકમ ફાળવવામાં આવી છે. વિધાનસભામાં પૂછાયેલા એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે હાલની સ્થિતિએ 144 કામો પૂર્ણ થયા છે અને બાકીના કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દાહોદના 5,000થી વધુ બાળકોને વિવિધ રમતોમાં તાલીમ આપવામાં આવી રહી છે. વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને રમતગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું યોગદાન સૌથી વધુ અને મહત્વપૂર્ણ છે. તેમણે વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે દાહોદના બાળકોએ રાજ્ય કક્ષાએ 127 અને રાષ્ટ્રીય કક્ષાએ 57 ચંદ્રકો જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આગામી સમયમાં તાલુકા કક્ષાએ પણ ઉત્તમ રમતગમત માટે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. દાહોદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે 10,800 ચોરસ મીટર સરકારી જમીન ફાળવવામાં આવી છે. વિધાનસભા ખાતે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન દાહોદ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સરકારી જમીન ફાળવવા અંગે 13 અરજીઓ મળી હતી, જે પૈકીની 10 અરજીઓને મંજૂર કરી આ જમીન ફાળવવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રથમ તબક્કાને બહોળો પ્રતિસાદ મળતા સંકલ્પ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કામાં નર્મદા જિલ્લાના લાચરસ ખાતે સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારીએ ગ્રામજનોને સરકારની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. ડાંગ જિલ્લાના ભદરપાડા અને પિંપરી ગામે વિવિધ અધિકારીઓ તેમજ મહાનુભાવોએ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું છોટાઉદેપુર તાલુકાના ગાબડિયા ગામે દીકરીઓએ કુમકુમ તિલક કરી સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. તેમણે ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે. તેમણે ઉપસ્થિત તમામને સામાજિક પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યની જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 અને ધોરણ 11 માટે લેટરલ એન્ટ્રી સિલેક્શનની પ્રવેશ પરીક્ષા 2024 આગામી શનિવાર 10 ફેબ્રુઆરીના રોજ યોજાશે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટેનું પ્રવેશપત્ર સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓએ પ્રવેશપત્રની સાથે આધાર કાર્ડ લાવવું ફરજિયાત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ગુજરાતની 4 સહિત 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં કુલ 8,000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી કરાશે.
રાજ્યમાં 10 અને 11 ફેબ્રુઆરી દરમિયાન દરેક ગામ અને શહેરી વિસ્તારોમાં ગાંવ ચલો અભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવામાં આવ્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચ 2024થી શરૂ થતી ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા માટે આજથી હેલ્પલાઇન સેવાનો પ્રારંભ થયો છે અને વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.